થી 30 સપ્ટેમ્બર દરમિયાન મેઘરાજા મધ્ય અને દક્ષિણ ગુજરાતને ગમરોડશે। 27-28 સપ્ટેમ્બરે સૌથી વધુ વરસાદનું અનુમાન છે। પરેશ ગોસ્વામીનું કહેવું છે 27 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠામાં પડી શકે છે હળવાથી મધ્યમ ઝાપટા। છૂટાછવાયા ઝાપટાથી 3 ઇંચ વરસાદ પણ નોંધાઈ શકે। પાટણ મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે તેવી આગાહી છે। તો 1 થી 2 ઇંચ વરસાદ પણ પડી શકે છે। અરવલ્લીમાં 26 થી 28 તારીખ દરમિયાન 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે। કચ્છના પશ્ચિમ ભાગમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે। પૂર્વ કચ્છના ભુજ ભચાઉ રાપરમાં 1 થી 2 ઇંચ વરસાદની શક્યતા છે। તો સૌરાષ્ટ્રમાં પણ આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી। મોરબી સુરેન્દ્રનગરમાં હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે। બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં પણ 1 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે। દ્વારકા જામનગર રાજકોટ અને પોરબંદરમાં પડી શકે છે 1 થી 2 ઇંચ વરસાદ। તેવી શક્યતાઓ છે। દ્વારકા જામનગર પોરબંદર અને રાજકોટ જિલ્લા જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે। 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો નોંધાય। તો 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે પડશે વરસાદ। 27 અને 28 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે। 2024ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે। 30 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે। ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે છૂટાછવાયા ઝાપટા પડશે। ગુજરાતની અંદર 24 થી 30 સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે આ વરસાદી રાઉન્ડની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડશે અને એમાં પણ ખાસ કરીને 27-28 તારીખ 2 દિવસ છે આ 2 દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે। આ પ્રકારનું ગુજરાતનું હવામાન છે એ આવનારા 4-5 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। 2024ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ ગણવાનો છે। આ વરસાદનો રાઉન્ડ 30 તારીખે પૂર્ણ થાય તે પછીથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પણ શરૂઆત થઈ જશે અને જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં હશે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે લોકલ સિસ્ટમના છૂટાછવાયા ઝાપટાઓ હશે। તો આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી છે। શરદ પૂનમ સુધી પડશે વરસાદ। રમણીક વામજાનું કહેવું છે અને આગામી દિવસોમાં ખાબકી શકે છે 2 થી 7 ઇંચ વરસાદ। 23 તારીખે રાત્રે ચંદ્રમા પર મોટું કુંડાળું જોવા મળ્યું હતું। તો 8 દિવસમાં 2 થી 7 ઇંચ વરસાદનું અનુમાન છે। 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં પડી શકે છે ભારે વરસાદ। પવનની દિશા બદલાશે। અતિ ભારે ગરમી પડશે। બપોર બાદ મંડાણી વરસાદ થશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ગઈકાલે તારીખ 23/9/2024 અને રાત્રે 3:30 થી 4:30 વાગે ચંદ્રમામાં એક મોટું કુંડાળું ને ચંદ્રની પાસે એક બાજુમાં એક તારો હોય છે। આ તારાની અંદર કુંડાળું હોવાથી જે વરસાદ 8 દિવસની અંદર 2 થી 7 ઇંચ વરસાદ તે મારું પૂર્વાનુમાન છે। 32 વર્ષનો અનુભવ છે। આ કુંડાળું થવાથી તારીખ 26/9 ને 5/7માં 2 થી 7 ઇંચ વરસાદ મંડાણી વરસાદ થાય। મંડાણી વરસાદ જે આપણે ભૂર પવન એટલે ઈશાનનો પવન પવનની દિશા બદલશે। અતિ ભારે ગરમી પડશે। ગાજવીજ વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થશે। આ વર્ષે કદાચ નોરતામાં પણ વરસાદ થાય। અમુક જગ્યામાં અતિ ભારે વરસાદ થાય। અમુક જગ્યામાં વરસાદ ઓછો પણ થાય। પવન સાથે વરસાદ થશે। તો નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન રહેશે અને નવરાત્રીમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે પણ વરસાદ થઈ શકે છે। 5મા નોરતા સુધી વરસાદ રહેશે। શરદ પૂર્ણિમા સુધી વરસાદ રહેશે અને ચિત્રા નક્ષત્રમાં હાથીઓ બેસશે। તો આ વખતે ઘાસચારો પણ બગડશે તેવી આગાહી કરી છે રમણીક વામજાએ। મગફળી કપાસને પણ નુકસાન થશે। આ વર્ષે નોરતાની અંદર 5મા નોરતા સુધી વરસાદ ચાલુ રહેશે ને 10 પછી જે ચિત્રા નક્ષત્ર બેસે ચિત્રા નક્ષત્રની હાથી વાહન છે। હાથી વાહન એટલે શરદ પૂનમ પર વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે। આ વર્ષે જે હાથિયા નક્ષત્રમાં વરસાદ થવાનું કારણ કે મા મહિનાની અંદર માવઠું થઈને વરસાદ થવાથી એટલે ભાદરમાં પાછળ વરસાદ થાય
અને આ વર્ષે ઘાસચારો બગડશે એનું કારણ કે 4 સ્તંભ આવેલા છે, ચૈતર, વૈશાખ, જેઠ આ પડવાના દિવસે. આ વર્ષે વૈશાખ સુદ પડવાના દિવસે જે કૃતિકા નક્ષત્ર હોવાથી તે સ્તંભ નથી, ત્યાં ભરણી નક્ષત્ર હોય એટલે ભરણી નક્ષત્ર ઘાસનો સ્તંભ છે, એટલે ઘાસ ખેડૂત માટે ખાસ સાચવજો, કારણ કે મગફળી અને જે પલળશે અને ઘાસચારો પર નુકસાન મોટે પાયે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે. તો 26 સપ્ટેમ્બરથી હાથીઓ બેસે છે અને હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં 5 થી 7 ઇંચ વરસાદ પડશે તેવું રમણીક વામજાનું કહેવું છે. હાથિયામાં વરસાદ ન થાય તો આવતું વર્ષ બગડે છે. મકાનની ટોચ પર સાંબેલું અડાડવાથી ધાનમાં જીવાત નથી પડતી તેવું પણ કહેવું છે. ઉત્તરા પાંચગુ તારીખ 26 ઉતરે છે અને હાથીઓ તારીખ 26/9/2024 બેસે છે અને 10/10 સુધી બેસે છે. હાથિયા નક્ષત્ર મોર નક્ષત્ર છે. હાથિયા નક્ષત્રમાંથી ગાજવી સાથે વરસાદ થશે. બપોર પછી મંડાણી વરસાદ થશે. હાથિયા 26/9થી 5/10 સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં 2 થી 7 ઇંચ વરસાદ થશે. અને હાથિયા નક્ષત્રની ગામડામાં કહેવત છે કે હાથિયા નક્ષત્રમાં થવાથી આવતું વર્ષ 2025ની અંદર હાથિયા નક્ષત્ર વરસાદ ન. અને સીધા લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ कॉन्फ्रेंस भारी बरसात का संभावना है. इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है. और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा स्कैटर्ड रहेगा. हेवी रेनफॉल वार्निंग जो दिया गया है इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हेवी, डे 2 में भी हेवी टू वेरी हेवी. इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है. और जो डे 3 में आप अति भारी वर्षा का भी संभावना है. इसमें मेनली वो साउथ गुजरात रीजन में ही है. और डे 4 हेवी टू वेरी हेवी दिया गया है, और डे 5 में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग है डे 2 में हेवी, वो भी साउदर्न जो सौराष्ट्र के रीजन है उसमें हम हेवी रेनफॉल वार्निंग दिए हैं. और डे 3 में भी हेवी टू वेरी हेवी, डे 4 हेवी टू वेरी हेवी, और डे 5 में आपका हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है. कारण क्या? इसका जो कारण है, एक सीआर जोन परसिस्ट कर रहा है 16 डिग्री नॉर्थ में साउथर्न इंसुलर रीजन में, इसके लिए भारी बरसात का संभावनाएं है. मॉनसून विड्रॉल प्रोसेस की स्टार्ट हो गई है कहाँ से? हाँ, अभी जो मॉनसून विड्रॉल स्टार्ट हुआ है इसका अभी कुछ गुजरात का हिस्सा अभी विड्रॉल हो गया है. इसमें जो मॉनसून विड्रॉल लाइन है अभी जो पास कर रहा है दिशा, सुरेंद्रनगर, जूनागढ़, पोरबंदर का जो दक्षिण क्षेत्र वहाँ से पास कर रहा है. अहमदाबाद में क्या रहता है? अहमदाबाद में आपका हेवी रेनफॉल का चेतावनी है डे 4 से डे 3, डे 4, डे 5 3 दिन का हेवी रेनफॉल का वार्निंग. टेम्परेचर अभी आज का जो टेम्परेचर है कल से 1 डिग्री ज़्यादा है, नॉर्मल से 1.8 डिग्री ज़्यादा है मैक्सिमम टेम्परेचर में, और मिनिमम टेम्परेचर में भी नॉर्मल से 3.4 डिग्री ज़्यादा है. सर क्या रीजन है कि अभी टेम्परेचर ज़्यादा बढ़ता दिख रहा है? अभी बारिश नहीं हो रहा है और मॉइस्चर भी है, इसलिए थोड़ा ऐसा टेम्परेचर होने का चांस है. कितने दिनों तक लोगों को ये हेवी टेम्परेचर सहन करना पड़ेगा? अभी तो अहमदाबाद में बारिश होने का चांसेस हम बता रहे हैं, उसके बाद बारिश होने का थोड़ा सा डाउन होने का चांसेस है. सर आप फिर पूछ रहे सर. हाँ, पूरा कच्छ में उज्जवल कच्छ का पार्ट हो गया. और लाइन दिशा पोरबंदर, हाँ, लाइन जो जा रहा है अभी दिशा, सुरेंद्रनगर, जूनागढ़ और पोरबंदर का जो साउदर्न हिस्सा है वहाँ से पास कर रहा है. पोरबंदर का साउथ. તો આવનારા 3 થી 4 દિવસ વરસાદનું જોર રહેવાનું છે. વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે અને ચોમાસું વિદાય લે તે પહેલા એક જોરદાર ઝટકો આપતો જશે આ વરસાદ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
જેથી અવરજવર કરી રહ્યા છે। રોજિંદા કામો માટે લોકોને પારાવાર હાલાકી। બિહારના સમસ્તીપુરમાં તારાજીના દ્રશ્યો। ગંગા નદીમાં ભયજનક સપાટીથી ઉપર વહેતી થતા અનેક ગામોએ જળ સમાધિ લીધી। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો તો સાથે જ લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવે। બિહારના ભાગલપુરમાં પૂરની સ્થિતિ બાદ જળબંબાકારના દ્રશ્યો। અનેક વિસ્તારોમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા। આરોગ્ય કેન્દ્રમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બેગુસરાયમાં ગંગાના રૌદ્ર સ્વરૂપે મચાવી તબાહી। ગામોમાં સતત પાણી વહેવાના કારણે જમીન ધોવાણ। અનેક ઘરો થયા ધરાશાયી। લોકોએ તંત્ર પાસે લગાવી મદદની ગુહાર। બિહારના ભાગલપુરમાં ગંગાના નીરે સર્જી તારાજી। ગોપાલપુરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવે। ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં માદાટીલા ડેમ ઓવરફ્લો થયો। ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ડેમનું પાણી બેતવા નદીમાં જોડાતા નદી બે કાંઠે વહેતી થઈ। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું। इंडियन फेस्टिवल 27 सितंबर से। સરકારના સૌ ભણે સૌ આગળ વધેના દાવા વચ્ચે છોટાઉદેપુરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। એસટી તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવામાં જીવનું જોખમ ખેડવું પડે છે। બસની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે। અમારી ટીમ પાવી જેતપુરના કુંડલ ગામમાં પહોંચી તો જાણવા મળ્યું કે 8 વાગ્યાના સમયવાળી બસ 9 વાગે આવી અને જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ જવું પડ્યું। તો બીજી તરફ જે બસ મોડેથી આવી તેમાં પણ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડવામાં આવ્યા હતા। તો બસમાં ક્ષમતા કરતાં ડબલ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાના દ્રશ્યો પણ ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ